હેલો વિદ્યાર્થી મિત્રો, હું જનક માતડ આપણી વિડીયો લેક્ચર સિરીઝમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે આપણે પાઠ નંબર 13 સમજવાના છીએ. તો પાઠની શરૂઆત કરીએ. ધોરણ 6માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા છો. તમે શીખ્યા કે ગતિ સૂર્યક પથ પર હોઈ શકે છે. ગતિ કેવી હોઈ શકે? સૂર્યક પથ પર હોઈ શકે, તેમજ વર્તુળાકારે ગતિ હોઈ શકે, આવર્તનીય પણ હોઈ શકે, એટલે કે અર્ધવર્તુળાકારની પણ ગતિ હોઈ શકે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? તો હા. તો સૂર્યક ગતિમાં જોઈએ તો બાણ કોઈ છોડેલું હોય, બાણ તો એ સૂર્યક ગતિ કરતું હોય. પછી વર્તુળાકાર ગતિ કે કોઈ માનો કે રનર હોય, દોડવીર હોય, એ દોડતો હોય ત્યારે એ વર્તુળાકાર ગતિ કરે છે. આવર્તનીય ગતિ એટલે કે કોઈ હિંચકો હોય, આપણે ઝૂલતા હોઈએ તો એ આવર્તનીય ગતિ એટલે કે અર્ધવર્તુળાકાર ગતિ કરતું હોય છે. કોષ્ટક 13.1માં જુદા જુદા પ્રકારની ગતિના કેટલાક ઉદાહરણો આપેલા છે. જેમ કે માર્ચ કરતા લશ્કરોના જવાનોની ગતિ, તો એ સૂર્યક ગતિ છે. સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, એ પણ સૂર્યક ગતિ છે, અથવા તો સૂર્યક પથ પર સૂર્યક ગતિનું ઉદાહરણ છે. દોડતા ખેલાડીના હાથ હોય એ આવર્તનીય ગતિ કરે છે. ગતિમાં રહેલ સાયકલના પેડલ, તો એ જે પેડલ હોય છે એ વર્તુળાકાર ગતિ કરતા હોય છે. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ. હિંચકાની ગતિ એટલે કે આવર્તનીય ગતિ. અને લોલકની ગતિ એટલે પણ આવર્તનીય ગતિ એટલે કે અર્ધવર્તુળાકાર ગતિ. આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. બરાબર? તો ટોપિક સમજીએ, ધીમી કે ઝડપી. આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. એટલે કે કોઈ વાહન હોય, માનો કે મોટર હોય, તો થોડી વાર બ્રેક લગાવે ત્યારે ધીમી ગતિ થઈ જાય, ફરીથી એનો લીવર પર પગ દે એટલે વધારે સ્પીડથી ભાગે, બરાબર, ઝડપથી ભાગે. તો સૂર્યક પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. તમે કેવી રીતે નક્કી કરી શકશો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો વાહનો સૂર્યક રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપે ગતિ કરે છે. તો તેવું કઈ રીતે કહી શકીએ? તો આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો આકૃતિ 13.1, અહીંયા આકૃતિ 13.1 તમને દેખાડેલી છે, બરાબર છે? એમાં જોઈએ તો આકૃતિ 13.1માં જુઓ. તેમાં રોડ પર કોઈ સમયે એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે. હવે આકૃતિ 13.2માં જુઓ, જેમાં તે જ વાહનો થોડા સમય પછી સ્થાન બતાવેલું છે. આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકનો પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આ બધામાંથી કયું વાહન સૌથી વધુ ઝડપી ગતિ કરી રહ્યું છે? તો તમે જુઓ તો બધામાંથી સૌથી વધારે ઝડપથી ગતિ કરતું વાહન કયું છે એ તમે જુઓ. વળી આ બધામાંથી કયું વાહન સૌથી ઓછું એટલે કે સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે એ જુઓ. તો આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું તે નક્કી કરવામાં મદદ કરે છે. એટલે કે કયું વાહન ઝડપી છે કે કયું વાહન ધીમું છે એ કઈ રીતે નક્કી થાય? તો કોઈ પણ વાહન હોય એને એમ કીધું હોય કે 1 કલાક, 2 વાહન હોય એને એમ કીધું હોય કે 1 કલાક એને ગતિ કરાવવાનું છે. એક કલાકમાં વાહને કેટલું અંતર કાપ્યું, જેણે વધારે અંતર કાપ્યું હોય છે એ વધારે ઝડપી હોય છે, અને જેણે ઓછું અંતર કાપ્યું હોય છે એને ઓછી ઝડપ છે. ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો. ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે છે. ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો. 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે. તમે કહી શકો છો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરી શકે છે.
તો હા, કે બસ છે એ કેવું કરે છે, ઝડપી ગતિ કરે છે, કે આપણા કરતાં વધારે એણે અંતર એટલા સમયમાં કાપ્યું, જેટલા સમયમાં આપણે પેડલ માર્યા એટલા જ સમયમાં વધારે અંતર કાપી નાખ્યું છે. બરાબર. આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે. 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે. જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે તે સૌથી વધારે ઝડપી ગણાય છે. કે કોઈ પણ રમતવીર હોય, દોડવીર, બરાબર, એ જ્યારે દોડતું હોય ત્યારે ઓછા સમયમાં જેણે રમત પૂરી કરી હોય, બરાબર, રસ્તો કાપી નાખ્યો હોય, અંતર કાપી નાખ્યું હોય, તો એ વધારે ઝડપી હોય એમ કહેવાય. હવે જોઈએ ઝડપ વિશે જોઈએ તો તમે ઝડપ શબ્દથી પરિચિત છો. ઉપર આપેલ ઉદાહરણમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તો તેને નિર્દેશ થતો હોવાનું લાગે છે. એટલે કે ઝડપ કોના દ્વારા નિર્દેશ થાય? તો ઓછા સમયમાં વધારે અંતર કાપે તો ઝડપી કહેવાય, બરાબર છે. અને ઓછા સમયગાળામાં, બરાબર, સમયગાળો કેવો હોય? ઓછો સમયગાળો હોય એની અંદર વધારે અંતર કાપે તો પણ કેવું કહેવાય? ઝડપી કહેવાય છે. બરાબર. ઝડપ એનો નિર્દેશ કરે છે. એકમ સમયગાળામાં 2 કે 2થી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાનું કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતાભર્યું છે. એટલે કે 5 મિનિટની અંદર 2 વાહનો હોય એને સાથે ગતિ કરાવ્યા હોય, પણ અંતર જેણે વધારે કાપ્યું હોય એ વધારે ઝડપી કહેવાય. જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલ અંતર આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય છે. એટલે કે જો આપણે 1 કલાકમાં 2 બસ, 1 કલાકના સમયગાળામાં 2 બસ ગતિ કરતું હોય, એમાંથી જેણે વધારે અંતર કાપ્યું હોય છે એ વધારે ઝડપી બસ કહેવાશે. જેણે ઓછું અંતર કાપ્યું છે એ ઓછી ઝડપી ગતિ કરતી બસ કહેવાશે. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, તે દર્શાવે છે કે 1 કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. બરાબર. આપણે એમ કહેવાય કે કારની ઝડપ કેટલી છે? તો 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે 1 કલાકમાં કાર કેટલું અંતર કાપી શકે છે? 50 કિલોમીટર. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. એટલે કે અચળ ઝડપ કોને કહેવાય? તો અચળ ઝડપ એટલે કે જેની ઝડપમાં ફેરફાર થાય નહીં. તો કારમાં એવું બનતું નથી. ભાગ્યે જ કોઈક વખત એવું હોય કે જ્યારે અચળ ઝડપે કાર ગતિ કરતું હોય. બાકી કારમાં વચમાં માનો કે ચાલી જતી હોય તો વચમાં કોઈ ખાડો આવ્યો કે કોઈ પણ એવું આવ્યું તો એને બ્રેક મારવી પડે છે, એની ગતિને અવરોધવી પડે છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. વાસ્તવમાં કાર જે હોય એ પહેલાં ધીમેથી ગતિ કરે છે અને ત્યારબાદ એ ઝડપ પકડે છે, ફૂલ સ્પીડથી જાય છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે 1 કલાકમાં એણે કેટલું અંતર કાપ્યું એ આપણે ધ્યાનમાં લઈએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. એટલે સરેરાશ ઝડપ એટલે શું? કે ભાઈ શરૂઆતની અંદર કાર જે છે શરૂઆતની અંદર ધીમી હોય છે, એની ઝડપ ગતિ ધીમી હોય છે. અમુક સમયે ફૂલ સ્પીડ થઈ જાય, અમુક સમયે રોદો આવે ત્યારે બ્રેક લાગે. આ બધાનો જે સરવાળો છે કુલ ટોટલ અને એને ભાગ્યા જે સમયગાળો છે એ સરેરાશ ઝડપ દર્શાવે છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. એટલે સરેરાશ જે ઝડપ છે એને જ આપણે ઝડપ તરીકે ઓળખીશું. આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. એટલે કે ઝડપ એટલે શું? તો કાપેલું કુલ અંતર અને એના માટે લાગતો સમયનો ગુણોત્તર જે છે એને આપણે શું કહીશું? ઝડપ કહીશું. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલ સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. ધોરણ 6માં અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા
પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું એ ચાલો આપણે શોધીએ, શીખીએ. બરાબર. સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. તમને તે વાતની નવાઈ લાગે છે ને? આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. એક સૂર્યોદયથી લઈ એક વખત સૂર્યોદય થયો ત્યારથી બીજો સૂર્યોદય થાય ત્યાં સુધીના સમયગાળાને શું કહેવાય? એક દિવસ કહેવાય છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહેવાય છે. એક માસ કોને કહેવાય છે? તો એક અમાસથી બીજી અમાસ, બરાબર, એની વચ્ચેનો જે સમયગાળો છે એને શું કહેવાય છે? એક માસ કહેવાય છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવે છે. એટલે 365 દિવસ સૂર્યની ફરતે પૃથ્વીને પરિક્રમણ કરવાનો સમય લાગે છે. એક દિવસના સમયગાળા કરતાં નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે. તમે ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદું લોલક છે. આવર્ત ગતિનું સૌથી જાણીતું ઉદાહરણ કયું છે? સાદું લોલક છે. આકૃતિ 13.4માં દર્શાવ્યા મુજબ સાદું લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલ ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. બરોબર. સાદું લોલક એ શું છે? કોઈ એક આધાર હોય, એની ઉપર દોરી બાંધેલી હોય દ્રઢ આધાર પર, બરોબર, અને દોરીના છેડાના ભાગ ઉપર દોરી વડે નાનો ગોળો અથવા તો પથ્થરનો ટુકડો બાંધેલો હોય એને શું કહેવાય છે? એને સાદું લોલક કહેવાય. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. ધાતુનો ગોળો જે આપણે બાંધ્યો હોય છેડે, બરોબર, એને શું કહેવાય છે? બોબ કહેવાય છે. આકૃતિ 13.4 એમાં દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર હોય છે. 13.4 એમાં શું દર્શાવ્યું છે? મૂળ સ્થાને સ્થિર હોય છે લોલક. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા તો દોલન ગતિનું ઉદાહરણ છે. એટલે કે જે ઓ બિંદુ છે બરોબર, ત્યારે સ્થિર અવસ્થામાં હતું, ત્યાંથી એ પાસે ગયું, એ પાસે જઈ અને ફરીથી બી પાસે જાય છે, ત્યારે આ જે છે એક ગતિ જે થઈ એથી ઓથી એ અને એથી બી, બરોબર, અને ફરી પાછું ઓ પાસે આવે, આ જે ગતિ જે છે એને શું કહેવાય છે? આવર્ત ગતિ અથવા તો દોલન ગતિ કહેવાય છે. જ્યારે લોલકનો ગોળો મૂળભૂત સ્થાન એટલે કે ઓથી એ સ્થાને બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે છે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. ત્યારે લોલકનું શું કહેવાય? એક દોલન પૂર્ણ થયું કહેવાય. વળી લોલકના ગોળાના એક તરફ મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીના ગતિ બાદ તે પાછો પ્રથમ મહત્તમ સ્થાન એ બિંદુ પાસે પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન પણ કહી શકીએ. એટલે માનો કે આપણે મહત્તમ સ્થાનાંતર જોઈએ તો એ છે,
બરોબર, ઓથી એ મહત્તમ સ્થાનાંતર છે, ત્યાંથી આપણે મુક્ત કરીએ અને ફરીથી બી પાસે જાય, બીથી ફરી પાછો વળી અને એ પાસે પહોંચે, એને પણ આપણે શું કહી શકાય? એક દોલન જ કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય છે. આવર્તકાળ એટલે શું? તો આવર્તકાળ એટલે કે ઓ પાસેથી સ્થિર હતો, ત્યાંથી આપણે એ બિંદુ પાસે લઈ ગયા, એ બિંદુ પાસે લઈ ગયા પછી ફરીથી એને મુક્ત કર્યો, મુક્ત કર્યા પછી એ બી બિંદુ પાસે ગયો, બી બિંદુ પાસેથી થઈ અને ફરીથી એ ઓ બિંદુ પાસે આવે ત્યારે એક દોલન પૂર્ણ થાય. આ એક દોલન પૂર્ણ થવા માટેનો જે સમયગાળો છે એને શું કહેવાય છે? આવર્તકાળ કહેવાય છે. સમજાઈ ગયું છે આવર્તકાળ એટલે શું?